ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો મતદારો પાસે જઈને મત માંગી રહ્યા છે। મહિલા ઉમેદવારો પાલવ પાથરીને મત માંગી રહ્યા છે, જ્યારે મહેસાણાના કોંગ્રેસ ઉમેદવારે પણ પાઘડીની લાજ રાખવાની આજીજી કરીને મત માંગ્યા। રામજી ઠાકોરે સમાજના આગેવાનોનો આભાર માન્યો અને કોંગ્રેસે ટિકિટ આપી જે પાઘડી પહેરાવી છે તેની લાજ રાખવા માટે મતદારોની અપીલ કરી। સમાજના 18 વર્ગ વરણ ભેગા થઈને કોંગ્રેસને જીત અપાવે તે માટે રામજી ઠાકોરે આજીજી કરી। આ પાઘડી મને પહેરાઈશ, આ પાઘડી મારા વડીલોને, મારા સમાજને મૂકું છું, મારા કોંગ્રેસ પક્ષને મૂકું છું। આ પાઘડી લાજ તમારે બધા રાખવાની છે, આ પાઘડી લાજ તમારે રાખવાની છે, આ સમાજ રાખવાની છે, ગરીબ સમાજ રાખવાની છે, દરેક 18 આલમ રાખવાની છે। માટે મારી પાઘડીની લાજ અહીંયા મારા સમાજના વડીલને મોભે રાખું છું। પાઘડીને આબરૂ ના દેતા।